તો ચાલો મિત્રો આપણે વાત કરીશું કે આપણો દેશ કૃષિ પ્રધાન છે। જો દેશનો ઉદ્ધાર કરવો હશે તો ખેડૂતનો સૌથી પહેલા ઉદ્ધાર કરવો જ પડશે, જેને ધ્યાનમાં રાખીને માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલ છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે। એ જ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખેડૂતો કલ્યાણ માટે અવિરતપણે કામ કરી રહી છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર અઢળક યોજના બહાર પાડેલ છે, જેમાં તાર ફેન્સિંગ સહાય યોજના અથવા તો તાળપત્રી યોજના વગેરે નામના મેળવેલ છે। તો મિત્રો આપણે આજે વાત કરવાની છે તાર ફેન્સિંગ યોજના વિશેની, જેમાં તાર ફેન્સિંગ યોજનાનો હેતુ શું છે, આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે, આ યોજના હેઠળ કેટલો લાભ મળશે, યોજના માટેની પાત્રતા શું છે, લાભાર્થીની પાત્રતા શું છે, તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી મેળવું છું, અને આ યોજનાની અરજી કરવી હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તાર ફેન્સિંગ યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટિંગ અને વારંવાર પૂછાતા પ્રશ્નો યોજનાને લગતા, તો તેની સંપૂર્ણ માહિતી અમને તમે એક આ વિડીયોમાં આપવામાં જઈ રહ્યા છીએ। તો તમે અમારો યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વાત કરીએ તો ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે। ખેડૂતો માટે તાળપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે। હવે તાર ફેન્સિંગ યોજના આવ્યું છે, જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે, જેની માહિતી આજે આપણે મેળવીશું। કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે, જેમાં તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે, જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે। ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે। ખેડૂત પોતાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર 30 દિવસ સુધી કરી શકે છે। તાર ફેન્સિંગ યોજનાનો હેતુ જોઈએ તો ખેડૂતો પોતાના ઊભા પાકને રોજ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે, જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે। સરકાર દ્વારા ખેડૂતોને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાળી વાડ બનાવી પોતાનું પાકનું રક્ષણ કરી શકે છે। આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ। પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે। આ યોજનાનો લાભ આપવા માટે રાજ્યને વર્ષ 24-25નો સંભવિત લક્ષ્યાંક 46,182 નક્કી કરેલો છે। આ યોજના હેઠળ કેટલો લાભ મળશે, તો આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે અથવા ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપવામાં આવે છે। યોજના માટેની પાત્રતા વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ છે। આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના અથવા સીમાંત મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે। આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે। આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે। ખેડૂતોએ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત તાર ફેન્સિંગ યોજના માટે લાભાર્થીની પાત્રતા જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ છે। તો લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ, ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ, અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂતો આ યોજના હેઠળ અરજી કરી શકે છે। ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક વખત જ મળવાપાત્ર રહેશે। અરજદાર ખેડૂતે 7/12 તથા 8/8ની નકલ રજૂ કરવાની રહેશે। ત્યારબાદ સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારાધોરણો એટલે કે સ્પેસિફિકેશન મુજબની વાડ બનાવવાની રહેશે। ઓનલાઈન અરજી કરીએથી સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂરી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી મેળવી તો આ યોજનામાં નવા નિયમો સંબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે, જે નીચે મુજબ છે। આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલાના ધોરણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। તાર ફેન્સિંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત અથવા તો ખેડૂતના જૂથ માટે એક ક્લસ્ટર બનાવી શકાશે। એક કરતાં વધુ ખેડૂત સાથે સામૂહિક અરજી કરી શકશે, જેમાંથી એક ખેડૂતને જૂથ લીડર બનાવવાનો રહેશે। અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ,
ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7-12 તથા 8 ની નકલ, નિયત નમૂનાનું કબૂલાતનામું તથા જૂથ લીડરને સહાય ચૂકવણા કરવા માટેનું સ્વઘોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે. અરજી કરનાર ખેડૂત અથવા ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સામાનના ખરીદના GST વાળા બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ વાડ બનાવ્યા પછી તેની જાળવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વખર્ચે કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ સરકારી યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે. તો સૌપ્રથમ જોઈએ તો ખેડૂતનો આધાર કાર્ડની નકલ, આઈ ખેડૂત પોર્ટલના 7-12, રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ, વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો. ત્યારબાદ વાત કરીએ તો જમીનના 7-12 અને 8 જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક, આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો, દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત અને બેંક ખાતાની પાસબુક. ત્યારબાદ વાત કરીએ તો હાઉ ટુ ઓનલાઈન એપ્લાય તાર ફેન્સિંગ યોજના, એટલે કે તાર ફેન્સિંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી. તો આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VC પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાં તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું. તો અરજદારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ iKhedoot.gujarat.gov.in પર વેબસાઇટ ખોલવી. આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું, જે તમે મિત્રો અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ 1 પર આવેલી ખેતીવાડીની યોજના ખોલવું. ત્યારબાદ ખેતીવાડીની યોજનાની કૃષિ યાંત્રિકીકરણ અથવા તો પોસ્ટ હાર્વેસ્ટના ઘટકોની અલગ અલગ યોજના બતાવશે. જેમાં તારની વાડ નામની યોજના પર ક્લિક કરવાનું રહેશે. જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યારબાદ હવે તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો, જેમાં જો અગાઉ રજિસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે. અરજ દ્વારા રજિસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાનો રહેશે. જો લાભાર્થી ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે. ત્યારબાદ લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. જે આ માગ્યા મુજબની વિગત છે તે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર, તે સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ, એટલે કે અરજદાર પોતાની જાતે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે તથા આઈ ખેડૂત એપ્લિકેશન પ્રિન્ટ કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની લિંક દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકશે. એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અમે અમારા બાયોમાં લિંક આપેલ છે, તે તમે જઈને ચેક કરી શકો છો. તો મિત્રો આપણે વાત કરીશું કે તાર ફેન્સિંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની હોય છે. તો આ યોજનાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. તાર ફેન્સિંગ યોજનામાં કેટલા લાભ મળે છે. આ યોજના હેઠળ ખેડૂતને 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહે છે. આ યોજનાની સહાય મંજૂરીના હુકમ પછી કેટલા દિવસમાં તાર ફેન્સિંગનું કામ પૂરું કરવાનું હોય છે. તો અરજદાર ખેડૂતે સહાયની પૂર્વ મંજૂરી બાદ કુલ 120 દિવસમાં તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરવાનું હોય છે. અને મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.